પાટણ પાલિકાએ ખરીદ્યા 2 રોડ સ્વીપર મશીન, 58 લાખના મશીનનો ડેમો કરાયો। પાટણ નગરપાલિકાએ સ્વચ્છતા શાખાની SBM ગ્રાન્ટમાંથી ₹58 લાખથી વધુની રકમના 2 રોડ સ્વીપર મશીન ખરીદ્યા છે, જે મશીનના બુધવારે સપ્લાયર એજન્સી દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। આ ડેમો દરમિયાન પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ અને પાલિકા SI અસમાન પાલ હાજર રહ્યા હતા। આ ડેમો દરમિયાન ઉપસ્થિત રહેલા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આવતીકાલથી શહેરમાં આ સ્વીપર મશીનો દ્વારા સફાઈ કાર્ય શરૂ કરવામાં આવશે, જ્યારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સ્પષ્ટતા કરી કે નવા ખરીદેલા 2 રોડ સ્વીપર મશીનનું ચૂકવણું સરકાર માન્ય એજન્સી કે સંસ્થા દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને રિપોર્ટ રજૂ થયા બાદ જ ચૂકવવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું।